તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે રાખી છે સોસાયટીમાં પાર્ટી. તો આજે બનશે રીંગણ તુવેરનું શાક. વાગ્યા છે હાલના 5 વાગ્યા છે અને અત્યારથી રાતની પ્રિપરેશન ચાલુ છે કારણ કે પબ્લિક વધારે છે, 30 કે 40 સમથિંગ પબ્લિક છે. તો અત્યારથી ખાવાનું બનાવવાનું રેડી થાય છે. તો ચાલો જોવા જઈએ એમને એ શું કરે છે. રોટલા કોને આવડે છે, કોને નથી આવડતા. તો ચાલો, આ ઘરમાં થાય છે રોટલા અને સબ્જીનું શાક. દેખો ભાઈ, આજે શિવાનીના રોટલા ખાવા મળશે બધાને. આવડે છે કરાય ને? જોયેલો ના આવડતા હોય તો એવું? તુલસી તને આવડે છે ને? જોયેલો. ઓ, આ બરી ગયો છે રોટલો એવું લાગે છે. એ તો તમારા હાથમાં એવું કર્યો. શાબાશ! આ તો રોનકાર રહેવા દેજો પછી. એનો અલગ લાગશે તમને. ઓકે. ફૂલે છે શિયાળીની જેમ. તુલસીની જેમ ફૂલાવું છું. તુલસી ફૂલી ગઈ હતી ને એમ ફૂલાવું છું. તુલસી ક્યારે ફૂલી ગઈ હતી? દિવાળી પર ફૂલી ગઈ હતી. એવું? તો ભાઈ આ જો રોટલા બને છે અહીંયા. એટલે હાથ બધ ધોયા છે ને બધા? તો ડેટોલ થી હાથ ધોજો પછી રોટલા બનાવજો, બરાબર? અત્યારે જે પાર્ટી મળેલી છે તો આજે એક મોટી પાર્ટી આપી છે અમને. અહીંયા શાક બને છે. મારે શાનું શાક બનાવવાનું છે આપણે? દાણા રીંગણ. કે બેસો આવ્યો તમે? એવું છે? કાઉ શું કરે છે તું? તારે રોટલા બનાવવાના છે? તારે ટેસ્ટ આવવો જોઈએ. હા માસી બા, એવું? કેમાં શું થયું આમાં? તુલસી તારા રોટલા નહીં ફૂલતા. રોટલા ફૂલવા જોઈએ એવું ને? જો મારો ફૂલ્યો ને એટલે તમે રીસાઈ જાવ તો ફૂલી જાવ તે રીતે. હા, સમજી ગયા ને તમે? અમને આવે ઓકે. તો પછી જો ભાઈ આ રોટલો ફૂલી ગયો છે અને અમારા ઘરવાળીનો રોટલો દેખો ફૂલ્યો નથી. આ કાચો રહી ગયો છે વચ્ચે. જો તને બનાવતો નથી આવડતું એવું ને? આ તો ના ના, પણ તુલસીના સારા છે, તમારા નહીં સારા લાગતા મને. કદાચ ટેસ્ટ નહીં હોય. ટેસ્ટ ન હોય. ટેસ્ટ નહીં હોય. રોટલામાં શું ટેસ્ટ હોય? પાણી બાંધવાનો તો અહીંયા એ બાજુ પેલું ઓવન મૂકેલું છે ને રોટલા બનાવવા માટે શું आवड़ा છે? तो શું करेस तू? चलो मैं इनसे बात करता हूँ. अभी ये हमारे सामने ही रहते हैं इधर, तो इनको देखो ये हमसे छुप रहे हैं यार. इनको गुजराती नहीं आती है. चलो बात करते हैं. क्या रोटला रोटला पता है क्या आपको? हाँ, रोटली पता है मुझे. रोटला तो हम उनसे पूछते हैं कि रोटला कैसे बनाते हैं. देखो ये लड़की को भी पता है. सोनू आवड़े છે તને? देखो एक गुजराती છે तो પણ રોટલા બનાવતા નથી આવડતું. અને તને ભાવતા નથી? आपको रोटला बनाना आता है क्या? नहीं आता. यार अपने गुजराती लोग ही मना कर रहे हैं कि रोटला बनाना नहीं आता है, तो क्या बात कर फिर. જો ભાઈ આપણો વિડીયો ચાલે છે, જોવાનું લાગે છે. જો ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે અને આપણો વિડીયો જોવે છે. તો આજે સોસાયટીમાં પાર્ટી છે તો અને પ્રોજેક્ટર બી લગાવવાના છે. તો આજે સાબરમતી રિપોર્ટ મૂવી જોવાનું છે, તો એના માટે આ પડદો છે તો આપણે અહીંયા દિવાલ પર લગાવવાનો છે. તો અહીંયાનું લગાવવા માટે કંઈ જુગાડ કરીએ પહેલાં, પછી પ્રોજેક્ટર લાવીએ અને સેટ કરીએ એને. તો રાતે 8-1 વાગે ચાલુ કરીશું મૂવી. બધા હમણાં જમવાનું ચાલે છે બનાવવાનું, તો જમવાનું પત્યા પછી શાંતિથી મૂવી જોઈશું બધા. એટલે સાંજ પડવા આવી પણ હજુ રોટલા જ નહીં પૂરા થયા તમારા. હે થાક નહીં લાગતો? થાક
નાખવાની વાત નહીં કરવાની. ખાવાની વાત હોય તો પછી રોટલા ના થાય. જો ભાઈ આ બાજુ કઢી થાય છે અને અહીંયા રોટલા. રોટલાનો ટેસ્ટ ના આવે તો અમને ગારો દેજો. કશો વાંધો નહીં. બસ એક જ શબ્દ આવે છે, કશો વાંધો નહીં. ખુશી ખુશી સાંભળી લઈશ. રોટલા બનાવવા ઓર્ડર આપજો. હા હારા લાગે તો ફરી ઓર્ડર આપો. ભાઈ જેને પણ હોટેલ ખોલવાની હોય તો અહીંયા કોન્ટેક્ટ કરજો. તમને આમનો નંબર આપવામાં આવશે, પછી એ તમારા ત્યાં સેવામાં આવશે. તો જોઈ લો આમનો ચહેરો યાદ કરીને. તો ભાઈ આ રીતે પડદો મારીએ છીએ અમે ઉપર. અમે 2 જણા મહેનત કરીએ છીએ આજે. રાતે બધા પિક્ચર જોશે. ભાઈ કામ અમારે વધારે કરવું પડે છે નહીં ને? હા, અમારે કામ વધારે કરવું પડે કેમ કે અમે બંને નાના છે બધા કરવાનું. આ લોકો મહેનત કરીને આ બધું લગાવે છે, કશું કહતા ખરા? શું કહેવાનું? આજે અંકલ ચડે છે પહેલી વાર. નિહાલ वीडियो अच्छा निहाल अच्छा यार बहुत मस्ती कर रहा है और अच्छा वंशी बल्ले बल्ले करे तो अंकल તમારા આમ શું કહેવા માંગો છો? કોઈ કશું કરતા નહીં, તમે લોકો જ કરો છો ખાલી? હા, એવું ના હોય. હજુ મારા પપ્પાને માયા નહીં એટલે આમાં હવે પ્રોજેક્ટર કરીને અમે મૂવી જોઈશું. આ બધા છોકરા છે. હેલો હેલો આ મેં છું. દેખાય છે હું છું. ચલો હવે ફાઇનલી અમારો પડદો લાગી ગયો છે. તો આજે અમે પ્રોગ્રામ કર્યો છે બધા જ લોકોને ખાવાનો. એ છે શાક અને રોટલા અને સાથે પ્રોજેક્ટરમાં. તો હાલ હમણાં વાગ્યા છે 8. હજુ કંઈ ખબર નહીં કેટલું બન્યું છે રોટલા શાક. તો જોઈએ પહેલાં. અને આ છોકરાઓનો અવાજ એટલો બધો છે ને, જો યાર મસ્તી કરે છે આ લોકો. અને આ કસમનો વધારે અવાજ હોય છે. જો નીલ મારે છે કસમને. ભાઈ જો આપણી મસ્તી કેવી ચાલે છે, બરાબર મારે છે. અલા હવે તો છોકરાઓ રડવા લાગ્યા. હેરો કેટલી વાર હવે જો જ્યાં રડે છે. લા શિવાની બેન કેટલી વાર છે? લે તુલસી આને લે લે. મારો છોકરો એક્ટિવા પર શું કરે છે? અનિલું શું બનાવે છે? મમ બનાવે રોટલો ને? ઓકે જો અહીંયા એક્ટિવા પર રોટલો બનાવે છે. તને આવડે છે? હે તને આવડે છે નીલું? નીલું બોલ ને. આવડે છે ને? તો આજે શું ખાવાનું છે? રોટલી ક્યાં છે? ભાઈ અમારી ડીજે સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, તો હવે સેટ કરીએ છીએ. ચલો ભાઈ સોંગ ચાલુ થઈ ગયા છે આપણા. હોમ થિયેટર નીકળ્યું છે એના સાઉન્ડ માટે. બહુ વાર લાગેલા 8 વાગી ગયા. આ તમારા પતિદેવ કઈ છે? આયા ઉભા રહો, હાર લઈને આવે. ઉભો શિવાની એમને કહો હાર લઈને આવે છે. તો આ કેટલા રોટલા છે? 70. તો આ 50 થયા સમજી. હજુ કેટલા બને છે? પણ ના આવડતા તો એમને હું કઈ બેહાડે? બીજા કોઈ બેસી જાઉં કે આ ખોટા બેસી ગયા. રોટલા બનાવતા આવડતું નહીં. હમણાં બેસી ગયા છે. મહેનત બીજાએ કરી છે પણ હમણાં ખાલી વિડીયો માટે બેઠા છે ખાલી. વાંધો નહીં. મારી પત્ની કઈ ગઈ? પતિ માટે સારો બનાવજો રોટલો ખાલી. તો અમે સારો રોટલો ખાશું. તું મારા માટે પિક્ચર બનાવજો આજે. ચાલો બહાર સોંગ ચાલુ થઈ ગયા વાગવાનું. કેટલી વાર છે?
ખંડનાથ ખાય છે બાર હુસના થઈ ગયું ચાલે हाँ कौन है बाजू अच्छा ओके चलो आ जाओ आप दीदी आप भी कुछ बोल जाओ चलो आपका रोटला बनाने नहीं आता है क्या अरे वीडियो जब भी चालू करता हूँ तो ये छुप जाता है क्योंकि मैं आप सीख जाओ इधर इनके साथ बैठ जाओ तो ये सिखाएंगे आपको ये कुछ नहीं करना है देखो ये हाथ को ही सिर्फ पोजीशन देनी है इनको भी नहीं आता तो हमने ही सिखाया सभी ચાલો ભાઈ દીવો પણ થઈ ગયો છે હવે બસ હવે બીજા 20 રોટલા બાકી છે બનવાના તો પછી રેડી થઈ જશે ખાવાનું અને માસી દીવો કરે છે ભાઈ ટીમલી ચાલુ થઈ ગઈ છે અહીંયા ભાઈ પ્રોજેક્ટર માટે પડદો ડીમ પડે છે ને તો બીજો પડદો યુઝ કર્યો છે નહીં આવતું પિક્ચર કઈ નહીં જે આવે તો જોશું ચાલો યાર હાલ અત્યારે 9 વાગી ગયા છે 8 વાગ્યાનું ખાવાનું પ્લાનિંગ હતું કે ખાઈ લઈશું અને પછી મૂવી જોવા બેસી જઈશું પણ હાલ હમણાં 9 જ વાગી ગયા છે હજુ ખાધું પણ નથી તો ભૂખ તો બહુ લાગી છે અને મૂવી હજુ મળ્યું નથી કયું જોવાના છે આજે અમે કારણ કે જોવો યાર જોવું છું પણ સાઈડ બતાવતી નહીં તો જોઈએ હવે કયું મૂવી જોવા મળશે આજે લો ચાલો આવી જાઓ ચાલો. તો હવે અમારા ટેલેન્ટેડ પર્સન આવી ગયા છે જીતેન્દ્રભાઈ હમણાં અવાજ બસ પેલા એક સેકન્ડ આપણું વાયરસ તો કરી નાખા કરે ને એને કાઢી નાખે તો ચાલો લાગી છે ભૂખ હવે આપણો વારો આવી ગયો છે જમવા માટે જો બધા બેસી ગયા છે ये दीदी वापस आ गई है चलो चलो भाई जेंट्स नो वारो है जमवा માટે પાણી આઠું આ રીતે પીવાનું પાણી એટલે આ રીતે પીવાનું છે સેજલભાઈ હા જો આ રીતે આપ્યું છે ખાવાનું યાર પાણી આ રીતે પીવાનું છે આ શું બનાવ્યું બહાર આજે જમવા બેઠા છે મસ્ત વાતાવરણ છે પવન સાવ ઠંડો ઠંડો લાગે છે અને કઈ હોટસ્ટાર પર કદી થયું નહીં હોટસ્ટાર પર નહીં મળતું નેટફ્લિક્સ તો છે ને આપણી જોડે જો ભાઈ આપણે આ શાક છે ચાલો ભાઈ રોટલા આવી ગયા છે કોણ લસણની ચટણી નહીં બનાવી આ મરચા આવી ગયા છે તુલસી પૂરા છે ને લસણની ચટણી ખબર નથી પડી હે નો ભાઈ હવે તો આયેલા રોનક માટે સ્પેશિયલ લાયક હશું હા સ્પેશિયલ એમની માટે મીઠું એટલે શું છે આ મીઠું ઓકે મને લાગ્યું કઈ અંદર છે એવું લાગ્યું એક્સ્ટ્રા મીઠું નાખવાનું શાકમાં રોટલા નાખો રોટલા દેખો ભાઈ કઢી ભાઈ આવી ગઈ છે આ કઢી છે પેલો આખો ડબ્બો ભરી દો પાપડીનો તમે તો થોડામ તો પોસાય આપણે પકડાડા નહીં ચલો આપણી ડીશ રેડી થઈ ગઈ છે હવે તો જમવાનું સ્ટાર્ટ કરીએ જફાત નહીં ના રોટલા કોણે બનાવ્યા કોણ તમારી તુલસી હે નામ લખેલું છે કશું તમારી તુલસી હે આ રોટલો કાચો લાગે છે બહુ બસ લાવે આ ચટણી જોવા આપે સવારે ખબર પડી જશે પછી લસણની ચટણી ઓછું ખાજો બાકી સવારે પછી પાણી નહીં આવતું હમણાં સોસાયટીમાં પાણી આવે છે યાર જાણી જોઈને આ લસણની ચટણી બનાવી છે આજે આ લોકોએ હજી ખીચડીની ફરમાઈશ છે ખાવી છે બનાવી દો ખાવી છે ખીચડી બી છે
આબુ આ ખીચડી હોય જલ્દી. ખાવા પડે છે કોઈ સમજતું નહીં ખાવા બનાવું કામ પડે ખીચડી કઈ છે રોટલો ભાઈ જો ડીશ પૂરી થઈ ગઈ છે આપણી. અમે તો બોલો સજલભાઈ, હું કહું છું? કશું કેવું નહીં ભાઈ ઉભા થાવ તો બીજાનો નંબર લાગે તમારા જો ભાઈ આ જબરજસ્તી ઊભો કરે છે મને ખાવા માટે. આ ડીશ પૂરી કરી દીધી છે આપણે આટલી. તો બસ ખાવાનું પતી જશે એવું લાગે છે આ લોકોને. હા કોઈ પતિ નહીં જવાનું કમ્પ્લેટ બનાવ્યું જ છે નહીં બધા મારી માથા પર ઊભા છે કે બસ અમે ઉપર થયું જો પાણી પીવાનું બાકી છે ભાઈ, તો પાણી જ લઈએ. જો અમારા એક મેમ્બર છે એમને તો વગર ખાધે આપણો ચડે છે. લો ચાલો હા જો બધું ये चेहरा फेमस होने वाला है, ये भी यूट्यूबर है ये. अभी ये सेलिब्रिटी बनने वाले हैं. पार्टी करेंगे ना? ला તમારો ચહેરો નહીં આવતો શિવાની બેન. ઓ શિવાની બેન, એટલે આ બાજુ ચાલો હેડો. તમારા પતિદેવ ભાઈ નારાજ થઈ જશે પણ આવે ને તા. અને કેટલા રોટલો ખાવ ને કેજો. આ જો આ ડીશ તો જો રોટલાની કેટલી લઈને બેસી ગયા છે. આ રોટલા કેટલા ખાઈ છે? 10-15 તો હશે કદાચ. 15-20 હતા એવું છે? પછી બોડી વધી હશે પણ. હા ચાલો તો એમને જમવા દઈએ. હવે આપણે મૂવી જોવા જઈએ. તો અત્યારે જવાન મૂવી જોવા માટે બેઠા છે. તો અહીંયા તમે થિયેટર બનાવી દીધું છે. જો ભાઈ પ્રોજેક્ટર લગાવ્યું છે અને અમે જોઈએ છે બધા. અને આ નીલ છે. હા બોલ ને. એવું તો હવે જવાન મૂવી જોઈએ. એમ તો સાબરમતી રિપોર્ટ મૂવી જોવાનું હતું પણ એની મૂવી મળ્યું નથી, તો જવાન મૂવી જોવું પડે છે આજે.